તમને કોઈના શબ્દો લાગ્યા છે ક્યારે? એ આપણા ઉપર મિનિમમ અસર કરે બીજાના શબ્દોની. એટલે આપણે કોન્શિયસ હોય કે ભાઈ શબ્દો સામેવાળાના કંઈ પણ હોય, આપણે શું જોઈએ છે એમાંથી લેવાનું છે, બાકી ફિલ્ટર કરીને જવા દેવાનું. જે વ્યક્તિમાં ઇમોશન્સ છે, જે વ્યક્તિ જીવે છે અને જે વ્યક્તિ સમજે છે, જે સાંભળે છે, એને અસર થવાની જ છે, ડેફિનેટલી થવાની. એક મને એમાં એ પણ છે, ઘણીવાર આપણે બાળકોને કહેતા હોય છે કંઈ પણ વસ્તુ, તો એને એની અસર થોડી સેકન્ડો માટે જ હોય. તમે કદાચ ખીજાણા હોય તો એમને ન પણ ગયું હોય, પછી એને ભૂલાઈ ગયું હોય છે કે તમે એને હમણાં માર્યો તો. કે માણસમાં કદાચ બાળપણ જો જીવતું હોય તો એના શબ્દોની અસર ન થાય ને? ના, એવું તો નથી. બાળકના કેસમાં એવું છે કે એની સાથે આપણું કોન્સ્ટન્ટ લગાવ હોય છે. એટલે એ એક શબ્દ આપણે જે કીધો હોય છે ને એની અસર કંઈ પણ હોય છે, એ ટેમ્પરરી હોય છે, જે તે સમય પૂરતી હોય છે. પછી આપણા એની સાથેનું વર્તન, આપણા એની સાથેનું વ્યવહાર અને અગેન એની સાથેના શબ્દો પાછા બદલાઈ જતા હોય છે. એટલે આપણી લાગણી એની સાથે બહુ જબરજસ્ત રીતે જોડાયેલી હોય